ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। પ્રકરણ 1 માં આપણે આજે ઘન પદાર્થોના બીજા એક ગુણધર્મનો અભ્યાસ કરીશું, જે છે વિદ્યુતીય ગુણધર્મો। ઘન પદાર્થો વિશે એમાં ક્ષતિના પ્રકાર આપણે શીખી ગયા। હવે ઘન પદાર્થમાં જોવા મળતી જે વિદ્યુત વાહકતા છે એના આધારે ઘન પદાર્થોનું વર્ગીકરણ જોઈએ। તો જે ઘન પદાર્થો છે એને એની વિદ્યુતીય વાહકતાના આધારે ઘન પદાર્થોને જુદા જુદા 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે। નંબર 1, પહેલો પ્રકાર જે છે એ છે વાહક અથવા જેને આપણે સુવાહક કહીએ છીએ, બીજો અવાહક અને ત્રીજો અર્ધવાહક। વિદ્યુતીય વાહકતાના આધારે એનું વર્ગીકરણ કરીએ ત્યારે ઘન પદાર્થોમાં જોવા મળતી જે વિદ્યુતીય વાહકતા છે એ વિદ્યુતીય વાહકતાનું મૂલ્ય આશરે 10⁻20 ઘાત 10⁻20 ઘાત થી 10⁻7 ઘાત ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સની રેન્જમાં અથવા આ ગાળાની અંદર વિદ્યુતીય વાહકતાનું મૂલ્ય કોઈ પણ ઘન પદાર્થ માટે મળતું હોય છે, જે આશરે 10⁻27 ઘાત જેટલો ખૂબ મોટો ગાળો કહેવાય। -20 થી 10⁻7 એટલે 10⁻27 ઘાતનો એક ખૂબ મોટો ગાળો વિદ્યુતીય વાહકતાનો કહેવાય। હવે આમાં આપણે સૌથી પહેલા વાત કરીએ વાહક પદાર્થ અથવા જેને સુવાહક કહે છે એના વિશે। નંબર 1, સુવાહક અથવા વાહક પદાર્થ કોને કહેવાય? તો જે ઘન પદાર્થની વિદ્યુતીય વાહકતાનું મૂલ્ય 10⁻4 ઘાત ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ થી 10⁻7 ઘાત ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ જોવા મળે છે, આ એનો એકમ છે। આ માત્રામાં જોવા મળતી હોય વિદ્યુતીય વાહકતા એવા જે તત્વો છે એ ખૂબ સરળતાથી વિદ્યુત વહન કરે છે અથવા એની વિદ્યુત વાહકતા વધારે હોય છે, જેને સુવાહક અથવા વાહક પદાર્થો કહે છે। આવા ઘન પદાર્થ એમાં મોટા ભાગની ધાતુ તત્વો જે છે જેમ કે કોપર, એલ્યુમિનિયમ વગેરે, આવા મોટા ભાગના ધાતુ તત્વો એમાં વિદ્યુત વાહકતાનું મૂલ્ય એ આ માત્રામાં આવતું હોય છે, આ ગાળામાં આવે છે। ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ એ એનો એકમ છે, જે આપણે અગાઉ ચેપ્ટર 3 માં શીખી ગયા। તો આ એના ઉદાહરણ થશે। આ વાત થઈ પહેલા પ્રકારની। હવે આપણે ઘન પદાર્થનો બીજો પ્રકાર જોઈએ વિદ્યુતીય વાહકતાના આધારે, જે છે અવાહક પદાર્થ। અવાહક પદાર્થ એ સુવાહક અથવા વાહક કરતા વિરુદ્ધ કહેવાય। આ એવા ઘન પદાર્થો છે કે જેની વાહકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે। અહીંયા દર્શાવ્યા પ્રમાણે જે ઘન પદાર્થની વાહકતાનું મૂલ્ય 10⁻20 ઘાત થી 10⁻10 ઘાત ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ જેટલું મળતું હોય એવા જે ઘન પદાર્થો છે એની વાહકતા એ ખૂબ જ ઓછી અથવા એ 0 છે એવું કહી શકાય। આમ જે પદાર્થોની વિદ્યુત વાહકતા ખૂબ જ નહિવત અથવા તો વિદ્યુત વાહકતા શૂન્ય છે એવા પદાર્થોને વિદ્યુતના અવાહક ઘન પદાર્થો કહે છે। આવા પદાર્થોમાં જે આલ્કલી ધાતુના હેલાઇડ છે શુદ્ધ ઘન સ્વરૂપે, એવા સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ વગેરે જેવા ઘણા બધા પદાર્થો એ આવા અવાહક ઘન પદાર્થના ગુણધર્મો ધરાવે છે। યાદ રાખવાનું, NaCl કે KCl શુદ્ધ ઘન સ્વરૂપે હશે ત્યારે એ વિદ્યુત વહન કરી શકતા નથી, પરંતુ હા એનું જ્યારે દ્રાવણ બને, પીઘલિત સ્વરૂપ થાય ત્યારે એ વિદ્યુત વહન કરી શકે। પણ અત્યારે આપણે વાત કરીએ છીએ ઘન પદાર્થનું, એમાં આલ્કલી હેલાઇડ વિદ્યુત વહન કરી શકતા નથી એવા અવાહક પદાર્થોમાં એને સમાવેશ કરીશું। હવે ત્રીજા પ્રકારની વાત કરીએ, જે છે અર્ધવાહક। અર્ધવાહક ઘન પદાર્થ એની વાહકતા એ સુવાહક કરતા ઓછી અને અવાહક કરતા વધુ, એમ આ બંનેની વાહકતાની વચ્ચેના મૂલ્યો જોવા મળે છે અર્ધવાહકમાં। જે અહીંયા દર્શાવ્યું એ પ્રમાણે
જે ઘન પદાર્થની વાહકતાના મૂલ્યો 10⁻⁶ થી 10⁴ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ જોવા મળે છે એવા જે ઘન પદાર્થ છે, ખાસ કરીને એમાં અર્ધધાતુ તત્વો સિલિકોન, જર્મેનિયમ વગેરેનો સમાવેશ થાય છે, એને અર્ધવાહક કહેવામાં આવે છે. આ વિદ્યુતનું ખૂબ સરળતાથી વહન કરે છે, એટલા માટે આપણે એને સુવાહક કહીશું. જ્યારે આમાં વિદ્યુતનું વહન ખૂબ જ ઓછું અથવા શૂન્ય થાય છે એવું કહી શકીએ, એટલે આપણે એને અવાહક કહીશું, અવાહક ઘન પદાર્થો. જ્યારે આ સુવાહક અને અવાહકોની વચ્ચેના તત્વો થશે, ઘન પદાર્થ થશે, જેને આપણે અર્ધવાહક ઘન પદાર્થ કહીશું. આમ અહીંયા ઘન પદાર્થોનું જે વર્ગીકરણ છે, વિદ્યુતીય વાહકતાના આધારે એને 3 પ્રકારમાં વહેંચી શકાય. એમાં પણ અર્ધવાહકો અને ધાતુ તત્વો, એમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય છે આપણે જોઈશું. બરાબર. અત્યારે 3 પદાર્થોમાં થતા જે વિદ્યુત વહન છે એ કેવી રીતે થતું હોય એની વાત કરીએ. ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે જોઈએ ધાતુ તત્વોમાં વિદ્યુતનું વહન. ટોપિક 1.10.1 ધાતુ તત્વોમાં વિદ્યુત વહન કેવી રીતે થાય છે એની વાત કરીએ. ધાતુઓમાં થતા વિદ્યુત વહન, એમાં આપણે જોઈએ તો તત્વોમાં થતું વિદ્યુત વહન એ તત્વોના પરમાણ્વીય કક્ષકોથી બનતી આણ્વીય કક્ષકો પર આધારિત હોય છે. સૌ પહેલા આપણે ધાતુ તત્વોની વાત કરીએ તો જુદા જુદા ધાતુ તત્વોમાં વિદ્યુત વહન અથવા એની વિદ્યુત વહન કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. ધાતુઓમાં વિદ્યુત વાહકતા જે છે એનો આધાર, વિદ્યુત વાહકતા નો આધાર ધાતુ પરમાણુ એની સંયોજકતા કોષમાં મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત હોય છે. વિદ્યુત વાહકતાનો આધાર સંયોજકતા કોષ માંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન ની સંખ્યા પર રહેલો છે. જો આપણે જુદા જુદા ધાતુ તત્વોમાં જોઈએ તો દરેકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અલગ અલગ હોય છે. એટલે જેટલા ઇલેક્ટ્રોન વધુ મુક્ત કરી શકે એટલા મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુત વહન પણ થઈ શકે. સામાન્ય રીતે જે વિદ્યુત વાહકતા છે, વિદ્યુતનું વહન જે થતું હોય છે, એ વિદ્યુત વહન થવા માટે પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન ની હાજરી કે એમાં મુક્ત આયનો, વિદ્યુત વહન થવા માટે મુક્ત ઇલેક્ટ્રોન અથવા મુક્ત આયનો હોવા જરૂરી છે. જો આપેલ પદાર્થ એ આ રીતે મુક્ત ઇલેક્ટ્રોન કે મુક્ત આયન ધરાવતો હોય તો એના દ્વારા વિદ્યુતનું વહન થતું હોય છે. એટલે વિદ્યુત વહન થવા માટે આપેલ પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન કે દ્રાવણ હોય તો એમાં મુક્ત આયન હોવા જરૂરી છે, જે વિદ્યુત વહન સરળતાથી કરી શકે છે. હવે આપણે ધાતુ તત્વોની અંદર વિદ્યુત વાહકતાની આજે વાત કરી. જુદા જુદા તત્વોમાં વિદ્યુત વાહકતા જે છે એના પાછળ જવાબદાર છે આણ્વીય કક્ષકો ઉત્પન્ન થવાને કારણે બનતું પટ. સામાન્ય રીતે જ્યારે પરમાણ્વીય કક્ષકો એકબીજામાં સંમિશ્ર થાય છે ત્યારે આણ્વીય કક્ષકો ઉત્પન્ન કરે છે. પરમાણ્વીય કક્ષકો તત્વોમાં ઉત્પન્ન થતી જે પરમાણ્વીય કક્ષકો છે એ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી
આણ્વીય કક્ષકો બને છે। આવી જે આણ્વીય કક્ષકો રચાય છે એ આણ્વીય કક્ષકો રચાય છે ત્યારે આવા જે પદાર્થ હોય એમાં બે પ્રકારના પટ જોવા મળે છે, જે પટ સિદ્ધાંત ને આધારે નક્કી થયેલું છે। તો પટ સિદ્ધાંત એવું દર્શાવે છે કે ઘન પદાર્થમાં જુદા જુદા બે પ્રકારના પટ જોવા મળે છે। નંબર 1, જે ઓછી ઉર્જા ધરાવતું હોય એને સંયોજકતા પટ અથવા એને આપણે ઇલેક્ટ્રોનથી ભરાયેલ પટ કહીશું। કોઈ વાર એને અંશતઃ ભરાયેલ પટ એવું પણ કહેવાય। જ્યારે બીજું જે પટ છે જે વધુ ઉર્જા ધરાવે, સંયોજકતા પટ એ ઓછી ઉર્જા ધરાવતું હોવાથી એમાં ઇલેક્ટ્રોન સહેલાઈથી ભરાતા હોય છે, એટલા માટે એને આપણે સંયોજકતા પટ અથવા તો અંશતઃ ભરાયેલ પટ કહીશું। જ્યારે એના કરતા વધુ ઉર્જા ધરાવતું જે બીજું પટ મળે છે એને વાહકતા પટ તરીકે ઓળખવામાં આવે છે। આ વાહકતા પટ જે છે એ પ્રમાણમાં સંયોજકતા પટ અથવા ભરાયેલ પટની સાપેક્ષે ઊંચી ઉર્જા ધરાવતું હોય છે। એની ઉર્જા પ્રમાણમાં વધારે હોય છે, એટલે ઇલેક્ટ્રોન એમાં સહેલાઈથી જઈ શકતા નથી, જેનો આધાર રહેલો છે બંને વચ્ચેના શક્તિ તફાવત ઉપર। ધ્યાન આપજો, પટ સિદ્ધાંત દર્શાવે છે કે પદાર્થમાં જ્યારે આણ્વિક કક્ષકો રચાય છે ત્યારે બે જુદા જુદા પ્રકારના પટ જોવા મળે છે, સંયોજકતા પટ અને વાહકતા પટ। હવે આ બે પ્રકારના જે પટ છે એ પટ એમાં વચ્ચે રહેલું જે ઉર્જાનું તફાવત છે એ ઉર્જા તફાવતને શક્તિ ગેપ અથવા એનર્જી ગેપ ઉપરથી એને ઈજી સંજ્ઞા વડે દર્શાવીશું। જે જુદા જુદા ત્રણેય પ્રકારમાં બંને પટ વચ્ચેનો તફાવત અલગ અલગ જોવા મળતો હોય છે। સૌથી પહેલા આપણે વાત કરીએ સુવાહક પદાર્થ। તો સુવાહક પદાર્થ કોને કહેવાય? ધ્યાન આપજો, જે પદાર્થમાં બે જે પટ દર્શાવેલા છે, સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ સુવાહક અથવા તો જેને વાહક પદાર્થો કહીએ છીએ એના વિશે। પટ સિદ્ધાંત દ્વારા એમાં સમજૂતી આપીએ તો વાહક પદાર્થમાં પટ સિદ્ધાંતના આધારે સમજૂતી આપીએ। ધ્યાન આપજો, બહુ અગત્યનો પ્રશ્ન છે। વાહક પદાર્થ જે છે જેને આપણે સુવાહક પણ કહીએ, એમાં જોવા મળતા આ જે બે પટ છે એ બે પટ એમાં આ પ્રમાણે આ ઊંચી ઉર્જા ધરાવતું પટ જેને આપણે વાહકતા પટ કહીશું, જ્યારે બીજું જે પટ છે એને આપણે સંયોજકતા પટ તરીકે દર્શાવીશું અથવા અંશતઃ ભરાયેલ પટ કહીશું, જે આ રીતે નીચે આવશે। આ નીચે દર્શાવેલું જે છે એ ઓછી ઉર્જા ધરાવતું પટ, ઓછી ઉર્જા ધરાવતું સંયોજકતા પટ છે, અથવા જેને આપણે ભરાયેલ પટ કહીશું, જેમાં ઉર્જા ઓછી હોવાથી આમાં ઇલેક્ટ્રોન સહેલાઈથી ભરાઈ શકતા હોય છે। આપણે આઉટબાઉનો નિયમ જોઈ ગયા કે ઇલેક્ટ્રોન પહેલા ઓછી ઉર્જા ધરાવતા પટમાં ભરાય છે, એટલે ઇલેક્ટ્રોન આ ઓછી ઉર્જાને કારણે પહેલા આ પટમાં ભરાશે, જ્યારે એની ઉપર દર્શાવેલું જે પટ છે એ પ્રમાણમાં આ સંયોજકતા પટ અથવા તો અંશતઃ ભરાયેલા પટની સાપેક્ષે વધુ ઉર્જા ધરાવે છે। આવું જે વધુ ઉર્જા અથવા ઊંચી ઉર્જા ધરાવતું પટ છે એને વાહકતા પટ તરીકે ઓળખવામાં આવે છે। ધ્યાન આપજો, જ્યારે આપેલા ઘન પદાર્થમાં સંયોજકતા પટ અને વાહકતા પટ અથવા અંશતઃ ભરાયેલ પટ અને વાહકતા પટ એ બંને એકબીજામાં મિશ્રિત થયેલા હોય, એકબીજા સાથે નજીક હોય, તો જો આ બંને પટ એકબીજા સાથે આ રીતે મિશ્રિત થયેલા હોય, અડીને ગોઠવાયેલા હોય, ત્યારે સંયોજકતા પટમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ સહેલાઈથી અહીંથી કૂદીને
અહીંયા જઈ શકતો હોય છે। ઇલેક્ટ્રોન સહેલાઈથી સંયોજકતા પટમાંથી ક્યાં જઈ શકે? વાહકતા પટમાં જાય છે। અને એટલા માટે જ્યારે વિદ્યુત ક્ષેત્ર પસાર કરવામાં આવે એટલે કે વિદ્યુત પ્રવાહ દાખલ કરવામાં આવે તો આ ભરાયેલ પટમાંના ઇલેક્ટ્રોન એ પસાર કરેલા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વાહકતા પટમાં સહેલાઈથી જઈ શકે છે। આ બંને પટ વચ્ચેનો જે ઊર્જા તફાવત છે આપણે દર્શાવી દઈએ કે આ જે દર્શાવેલું છે એ ઊર્જા પટ દર્શાવે, આ ઊર્જા લેવલ દર્શાવે છે સંયોજકતા પટનું, જ્યારે ઉપર આપેલ વાહકતા પટ એનું આ ઊર્જા લેવલ છે। આ બંને વચ્ચે ઊર્જાનો જે તફાવત છે એને આપણે શક્તિ ગેપ અથવા એનર્જી ગેપ ઉપરથી EG સંજ્ઞા વડે દર્શાવીશું। E ફોર એનર્જી, G ફોર ગેપ, જેને ગુજરાતીમાં કહેવાય શક્તિ તફાવત। તો જે પદાર્થ વિદ્યુતના સુવાહક છે એવા જે ઘન પદાર્થો છે એમાં બંને પટ વચ્ચે આ જે એનર્જી ગેપ છે એનું તફાવત જે છે, શક્તિ તફાવત જે છે એનું મૂલ્ય ખૂબ ઓછું હોય છે। અને એટલા માટે શક્તિ ગેપ અથવા એનર્જી ગેપ ઓછો હોવાને કારણે ઇલેક્ટ્રોન સહેલાઈથી, એનર્જી ગેપ ઓછો હોવાથી આવા પદાર્થો જે છે એમાંનો ઇલેક્ટ્રોન એના સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે છે અને વિદ્યુત વહન કરી શકે છે। એટલા માટે આ પદાર્થોને વાહક પદાર્થ કહેવામાં આવે છે। હવે વાત કરીએ આપણે બીજા પ્રકારના પદાર્થની। તો બીજો પદાર્થ જે છે એ બીજા પદાર્થ તરીકે આપણે જોઈશું અવાહક। અવાહક પદાર્થો એમાં પણ અગાઉ જણાવ્યા પ્રમાણે એના પરમાણુની પરમાણ્વીય કક્ષકો જ્યારે એકબીજામાં સંમિશ્રણ થાય છે ત્યારે આણ્વીય કક્ષકો રચે છે। આવી આણ્વીય કક્ષકોની રચના દરમિયાન એમાં જુદા જુદા બે પ્રકારના પટ જોવા મળે છે, સંયોજકતા પટ અને વાહકતા પટ। હવે ધ્યાન આપજો, આપણે બંને પટ જોઈએ તો આ એનું ઊંચી ઉર્જા ધરાવતું વાહકતા પટ અને અહીંયા છે એનું સંયોજકતા પટ અથવા જેને આપણે અંશતઃ ભરાયેલ પટ કહીએ છીએ। તમે જોઈ શકો કે અહીંયા જે બંને પટ દર્શાવેલા છે આ અંશતઃ ભરાયેલ પટ અથવા જેને આપણે વાહકતા પટ કહીએ છીએ, જે ઓછી ઉર્જા ધરાવે, જ્યારે આ ઊંચી ઉર્જા ધરાવતું પટ આ અંશતઃ ભરાયેલ પટ જેને આપણે સંયોજકતા પટ કહીએ છીએ અથવા અંશતઃ ભરાયેલ પટ જે નીચી ઉર્જા ધરાવે છે એનું ઉર્જા લેવલ આ રીતે આપણે દર્શાવી દઈએ। જ્યારે એના કરતા વધુ ઉર્જા ધરાવતું આ જે પટ છે એ છે વાહકતા પટ અથવા જેને આપણે ખાલી પટ કહીશું કે જેમાં ઇલેક્ટ્રોન ભરાયેલા હોતા નથી। હવે ધ્યાન આપજો, કેટલાક ઘન પદાર્થો જેને આપણે અવાહક કહીએ છીએ એમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે જોવા મળતો જે આ એનર્જી ગેપ છે જેને આપણે શક્તિ તફાવત કહીએ છીએ એનું મૂલ્ય ખૂબ વધારે હોય છે। એનર્જી ગેપનું મૂલ્ય એટલું બધું વધારે હોય છે કે જેથી સંયોજકતા પટમાં ભરાયેલું જે ઇલેક્ટ્રોન છે એ આ ગેપ જે છે એને કુદાવીને અહીંયા જઈ શકતો નથી। ઇલેક્ટ્રોન અહીંથી વાહકતા પટમાં જઈ શકતો નથી। આપેલું શિયાળની ખાટી દ્રાક્ષ વાળી વાર્તા જેવું છે। ઇલેક્ટ્રોન અહીંથી કૂદકા મારશે પણ અહીંથી આટલે જઈને પડી જશે। આ એના માટે દ્રાક્ષ છે, તો દ્રાક્ષ સુધી એ પહોંચી શકતો નથી કારણ કે આનો તફાવત વધારે છે માટે। આમ જ્યારે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે એનર્જી ગેપ વધારે હોય એવા જે પદાર્થો છે એમાં ઇલેક્ટ્રોન એ એના વાહકતા પટમાં જઈ શકતો નથી માટે વિદ્યુત વહન કરી શકતો નથી। વિદ્યુત વહન કરી શકતો નથી એટલા માટે આવા પદાર્થો એને આપણે અવાહક પદાર્થો કહીએ છીએ। હવે ત્રીજા પ્રકારની વાત કરીએ। ત્રીજો જે પદાર્થનો પ્રકાર છે એ છે અર્ધવાહકો। અર્ધવાહક એ સામાન્ય રીતે
સામાન્ય પરિસ્થિતિમાં એ અવાહક જેવું વર્તો હોય, પરંતુ ચોક્કસ પરિસ્થિતિમાં એમાં વિદ્યુત વહન કરવાની ક્ષમતા ઉત્પન્ન થતી હોય છે. એટલે આવા જે અર્ધવાહકો છે એની વિદ્યુત વહન કરવાની ક્ષમતા વાહક પદાર્થો કરતા ઓછી પરંતુ અવાહક કરતા વધારે જોવા મળે છે. તો આવા જે પદાર્થો છે અર્ધવાહક પદાર્થો એની વાત કરીએ, એમાં જ્યારે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી આણ્વીય કક્ષકો રચાય છે અને વાહકતા પટ તથા સંયોજકતા પટ રચાય છે, ત્યારે મળતા આવા જે બે જુદા જુદા પટ છે એમાં શક્તિ ગેપ કંઈક આ પ્રમાણે જોવા મળે છે. આગળ આપણે જોઈ ગયા પ્રમાણે નીચે દર્શાવેલું ઓછી ઉર્જા વાળું આ જે પટ છે એ સંયોજકતા પટ અથવા તો જેને આપણે અંશતઃ ભરાયેલ પટ કહીશું. જ્યારે આ વધુ ઉર્જા ધરાવતું આ જે પટ છે એને વાહકતા પટ અથવા તો ખાલી પટ તરીકે ઓળખાવીએ છીએ, જેમાં ઇલેક્ટ્રોન ભરાયેલા હોતા નથી. અહીંયા આપણે જોઈ શકીએ કે બંને જે પટ આવેલા છે પદાર્થના એમાં જોવા મળતો જે શક્તિ ગેપ એનર્જી ગેપનું જે મૂલ્ય છે એ એનર્જી ગેપનું મૂલ્ય અહીંયા વાહક પદાર્થોની સાપેક્ષે વધારે, જ્યારે અવાહક પદાર્થોની સાપેક્ષે ઓછું. એટલે આવા પદાર્થો સામાન્ય તાપમાને અવાહકની જેમ વર્તતા હોય છે, પરંતુ જ્યારે કોઈ ચોક્કસ પરિસ્થિતિ રચાય, જેમ કે તાપમાનમાં વધારો કરીએ, આવા પદાર્થના તાપમાનમાં વધારો કરીએ તો તાપમાનમાં વધારો કરતા એની વિદ્યુત વાહકતામાં વધારો થાય છે. આવો પદાર્થ વિદ્યુત વહન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. આમ તાપમાન એક પરિબળ છે જે વિદ્યુત વાહકતામાં વધારો કરે. અહીંયા આપણે જોઈએ કે સંયોજકતા પટ જેમાં ઇલેક્ટ્રોન રહેલો હોય એ ઇલેક્ટ્રોન આ વાહકતા પટમાં સહેલાઈથી જઈ શકતો નથી, પરંતુ જ્યારે એની પર કોઈ ચોક્કસ ઉર્જા મળે છે, જેમ કે આપણે તાપમાન વધારીશું તો એને કારણે ઇલેક્ટ્રોન પાસે એટલી ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય છે કે જે ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન એ ઊંચો કૂદકો લગાવીને આમાં સહેલાઈથી જઈ શકે. આ તફાવત અવાહક જેટલો મોટો હોતો નથી, એટલે બહારથી મળેલી ઉર્જાની અસર હેઠળ ઇલેક્ટ્રોન એ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં કૂદીને જઈ શકે છે અને એટલા માટે વિદ્યુત વહન કંઈક અંશે કરી શકે છે. આવા જે પદાર્થો છે એને અર્ધવાહક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. તો આવા જે પદાર્થો છે એમાં વિદ્યુતનું વહન કેવી રીતે થતું હોય એને આપણે ડિટેલમાં શીખીશું. ઓકે, ત્યાં સુધી લખી દો. મિત્રો, હવે આપણે એક ખૂબ જ અગત્યના પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન છે ડોપિંગ એટલે શું, જેમાં N પ્રકારના અને P પ્રકારના અર્ધવાહકો વિશે આપણે જોઈશું. તો ડોપિંગ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આ પ્રશ્નને આપણે બરાબર ધ્યાનથી સમજીશું. ધ્યાન આપજો. ડોપિંગ એટલે શું, પહેલા એની વ્યાખ્યા સમજી લઈએ. તો ડોપિંગની વ્યાખ્યા સમજીએ કે કેટલીક વાર સિલિકોન અને જર્મેનિયમ જેવા જે અર્ધવાહક તરીકે વર્તતા તત્વો છે, અર્ધધાતુ તત્વો, એ સામાન્ય તાપમાને કેવા હોય છે, અવાહક તરીકે વર્તતા હોય છે. ધ્યાન આપજો. સિલિકોન, જર્મેનિયમ જેવા તત્વો જે છે, સમૂહ 14 ના તત્વો, આ સમૂહ 14 ના આ જે તત્વો છે સિલિકોન અને જર્મેનિયમ, આ જે તત્વો છે એ સામાન્ય તાપમાને અવાહક તરીકે વર્તે છે, કારણ કે એની વિદ્યુત વહન કરવાની ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે. પરંતુ જ્યારે કોઈ ચોક્કસ પરિસ્થિતિ રચવામાં આવે, જેમ કે તાપમાન વધારવામાં આવે, તો એની વાહકતામાં વધારો થાય. આ સિવાય વાહકતા વધારવાની એક બીજી પદ્ધતિ છે
કે સિલિકોન કે જર્મેનિયમ જેવા સમૂહ 14 ના જે તત્વો છે જેની બાહ્યતમ કોષમાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે, એટલે આવા તત્વો એ 4 સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ધરાવતા હોય છે, એની સંયોજકતા 4 હોય છે। જો આવા તત્વો એમાં બહારથી કોઈ અન્ય તત્વનું ઉમેરણ કરવામાં આવે, સિલિકોન કે જર્મેનિયમ જેવા જે સામાન્ય તાપમાને અવાહક તરીકે વર્તે છે એવા તત્વોમાં જો કોઈ અન્ય તત્વને યોગ્ય પ્રમાણમાં ઉમેરવામાં આવે તો આ જે સિલિકોન કે જર્મેનિયમ છે એની વાહકતામાં વધારો થતો હોય છે। આમ જો કોઈ સિલિકોન જર્મેનિયમ જેવા સામાન્ય તાપમાને અવાહક તરીકે વર્તે એવા તત્વોમાં જો કોઈ યોગ્ય તત્વને યોગ્ય પ્રમાણમાં ઉમેરવામાં આવે તો આવા જે તત્વો છે સિલિકોન જર્મેનિયમ જેવા તત્વો એની જે વિદ્યુત વહન કરવાની ક્ષમતા છે એ વિદ્યુત વહન કરવાની ક્ષમતા એટલે કે એની વાહકતામાં વધારો થાય છે। અહીંયા જે ઉમેરવામાં આવતા તત્વો છે, જ્યારે કોઈ યોગ્ય તત્વને યોગ્ય પ્રમાણમાં ઉમેરવામાં આવે તો સિલિકોન કે જર્મેનિયમમાં ઉમેરવામાં આવતું આવું જે તત્વ છે એ વાસ્તવમાં એક અશુદ્ધિ તરીકે અંદર ઉમેરાય છે, એટલે આને કારણે અંદર સિલિકોન કે જર્મેનિયમમાં એક ઇલેક્ટ્રોન ક્ષતિ ઉત્પન્ન થાય છે, જેને કારણે સિલિકોન કે જર્મેનિયમ જે પહેલા અવાહક તરીકે વર્તતું હતું એની વાહકતામાં વધારો થાય છે। તો વ્યાખ્યા પ્રમાણે થશે કે સિલિકોન કે જર્મેનિયમ જેવા જે તત્વો છે જે અવાહક તરીકે વર્તે છે એમાં જો યોગ્ય તત્વનું યોગ્ય પ્રમાણમાં ઉમેરણ કરવામાં આવે અશુદ્ધિ તરીકે તો સિલિકોન કે જર્મેનિયમ એની વાહકતામાં વધારો થાય છે। આમ આ જે અન્ય તત્વનું ઉમેરણ કરી વાહકતા વધારવાની જે પ્રક્રિયા છે એને ડોપિંગ કહેવામાં આવે છે। તો સિલિકોન અને જર્મેનિયમ એમાં અન્ય તત્વનું ઉમેરણ એટલે કે ડોપિંગ જુદી જુદી બે રીતે કરી શકાય। જુદા જુદા બે પ્રકારના તત્વો એને ડોપિંગ દરમિયાન ઉમેરવામાં આવતા હોય છે, જેમાં નંબર 1 પહેલા જે તત્વો છે એ સિલિકોનની બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હોય છે, પરિણામે એના ઉમેરણથી મળતા જે અર્ધવાહક છે એ અર્ધવાહક માટે આપણે શબ્દ પ્રયોગ કરીશું ઇલેક્ટ્રોન સમૃદ્ધ। ઇલેક્ટ્રોન સમૃદ્ધ એટલે કે ઇલેક્ટ્રોન વધુ પ્રમાણમાં ધરાવતા હોય એવી અશુદ્ધિ એનું જો ડોપિંગ કરવામાં આવે તો એને કારણે n પ્રકારના અર્ધવાહક મળે છે। કેવા અર્ધવાહક મળશે? n પ્રકારના અર્ધવાહક મળે છે। તો આ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ એટલે શું એની વાત કરીએ સૌથી પહેલા। તો ફરીથી આગળ આપણે સમજાવ્યું પ્રમાણે સિલિકોન જર્મેનિયમ સમૂહ 14 ના તત્વો જેની સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન આવેલા હોય છે। આવા સિલિકોનના જે પરમાણુ છે એ સામાન્ય સ્ફટિકની અંદર આ રીતે, ધારો કે આ સિલિકોનનો એક સ્ફટિક લઈ લઈએ આપણે, જેમાં સિલિકોનના પરમાણુઓ આ રીતે એકબીજા સાથે ગોઠવાયેલા છે। ધ્યાન આપજો બરાબર। સિલિકોનના આવા જે પરમાણુઓ છે જે એકબીજા સાથે આ રીતે ગોઠવાય છે ત્યારે સિલિકોન એની બાહ્યતમ કોષમાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે, પરિણામે દરેક સિલિકોનનો જે પરમાણુ છે એ
એની પાડોશમાં આવેલા બીજા સિલિકોન પરમાણુ સાથે એના 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કુલ 4 સહસંયોજક બંધ બનાવવાનું વલણ ધરાવે છે, જેના માટે આ સિલિકોનનો 1 ઇલેક્ટ્રોન તો સામે આ સિલિકોનનો 1 ઇલેક્ટ્રોન, એ રીતે આ સિલિકોન પોતાના 1 ઇલેક્ટ્રોન વડે આ સિલિકોનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. આમ સિલિકોનના 4 ઇલેક્ટ્રોન આપણે દર્શાવીએ કે આ સિલિકોન એના 4 ઇલેક્ટ્રોન, તો 1 2 3 અને 4. માની લો કે આ વચ્ચે સિલિકોન છે, તો એ એની બાજુમાં રહેલા દરેક સિલિકોનના 1 ઇલેક્ટ્રોન સાથે આ રીતે ભાગીદારી કરે છે. અહીંયા આ સિલિકોનનો આ સિલિકોન આ સિલિકોન આ સિલિકોન એમ વચ્ચે રહેલા સિલિકોનના 4 ઇલેક્ટ્રોન સાથે એની પાડોશના 1 2 3 4 સિલિકોન પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા કુલ 4 સહસંયોજક બંધ બનતા હોય છે. આવું જે સિલિકોન છે એ સિલિકોનના સ્ફટિકમાં આપણે કેવા અશુદ્ધિનું ઉમેરણની વાત કરીએ છીએ? ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. ઇલેક્ટ્રોન સમૃદ્ધ એટલે સમૂહ 15 ના તત્વો, સમૂહ 15 ના તત્વો જેવા કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ. સમૂહ 15 ના આ જે તત્વો છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ વગેરે, એની સંયોજકતા કોષમાં આ જે તત્વો છે એની સંયોજકતા કોષ અથવા બાહ્યતમ કોષમાં 5 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. સમૂહ 15 એની બાહ્યતમ કોષમાં 5 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. જો આપણે સિલિકોનનો આ જે નિયમિત સ્ફટિક છે એમાં આ 5 ઇલેક્ટ્રોન ધરાવતા હોય, સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા સમૂહ 15 ના બોરોન, એલ્યુમિનિયમ કે ગેલિયમ જેવા તત્વોનું જ્યારે ઉમેરણ કરીએ તો એને કારણે શું થશે? ધ્યાન આપજો બરાબર. ધારો કે સિલિકોનના સ્ફટિકમાં જ્યારે આવા બોરોન કે એલ્યુમિનિયમ જેવા સમૂહ 15 ના તત્વોનું ઉમેરણ કરીએ તો એ ઉમેરણ કરતા આવા જે પરમાણુ છે એ સિલિકોનના બદલે જ્યારે અંદર સ્ફટિકમાં ઉમેરાશે, ધારો કે બોરોનનું આપણે ઉમેરણ કર્યું, તો બોરોનની બાહ્યતમ કોષમાં સમૂહ 15 ના જે તત્વો છે એમાં આવશે ફોસ્ફરસ, આર્સેનિક જેવા તત્વો. સમૂહ 15 એમાં આવતા તત્વોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક વગેરે, જે પૈકી ધારો કે આપણે ફોસ્ફરસ કે આર્સેનિકનું ઉમેરણ કરીએ તો સિલિકોનનો જે સ્ફટિક હતો એમાં ધારો કે આવું કોઈ તત્વ ઉમેરાઈ જાય. ફોર એક્ઝામ્પલ આપણે ફોસ્ફરસ લઈએ તો ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15, ઇલેક્ટ્રોન રચના 2 8 5, એની બાહ્યતમ કોષમાં 5 ઇલેક્ટ્રોન છે. જ્યારે આવું ફોસ્ફરસ જેવું તત્વ અંદર ઉમેરાય, ડોપિંગ કરવામાં આવે, સિલિકોનમાં ઉમેરવામાં આવે, તો ફોસ્ફરસની બાહ્યતમ કોષમાં 5 ઇલેક્ટ્રોન છે, એટલે અન્ય પાડોશમાં રહેલા 4 સિલિકોન સાથે એના 5 ઇલેક્ટ્રોન વડે ભાગીદારી તો કરશે, પણ એ સિવાય એમાં એક વધારાનો ઇલેક્ટ્રોન બાકી રહી જાય છે. આવો ઇલેક્ટ્રોન એ પરમાણુઓની વચ્ચે આ રીતે મુક્ત રહેતો હોય છે. જે મુક્ત ઇલેક્ટ્રોન વાહકમાં વિદ્યુતનું વહન કરી શકે છે. આવો મુક્ત ઇલેક્ટ્રોન એ સિલિકોનના કેટલાક લેટિસ સ્થાન એમાં ગોઠવાય છે અને પરિણામે સિલિકોનની વિદ્યુત વાહકતામાં વધારો થાય છે. આમ ફોસ્ફરસ કે આર્સેનિક જેવા ઇલેક્ટ્રોન વધુ ધરાવતા આપણે જોઈ શકીએ કે સમૂહ 14 ના તત્વોની બાહ્યતમ કોષમાં 4 છે ઇલેક્ટ્રોન, એની સાપેક્ષે સમૂહ 15 ના તત્વોની બાહ્યતમ કોષમાં 5 ઇલેક્ટ્રોન એટલે કે વધુ ઇલેક્ટ્રોન છે. આવા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા તત્વો એને આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો અથવા ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ, શુદ્ધ સ્ફટિકમાં અશુદ્ધિ તરીકે
ઉમેરવામાં આવે એટલે કે ડોપિંગ કરવામાં આવે ત્યારે એના વધારાના ઇલેક્ટ્રોન જે મુક્ત રહે છે એ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા એમાં વિદ્યુત વહનની ક્ષમતામાં વધારો થાય છે. સિલિકોનના કેટલાક લેટિસ સ્થાન આવા વધારાના ઇલેક્ટ્રોનને કારણે ભરાય છે. એટલા માટે સિલિકોન એની સામાન્ય સ્થિતિમાં જે વિદ્યુત વહન ક્ષમતા હતી એ વિદ્યુત વહનની ક્ષમતા એમાં વધારો થાય છે. આમ ફોસ્ફરસ કે આર્સેનિક જેવા ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો નું ડોપિંગ કરવામાં આવે એટલે કે સિલિકોનમાં ઉમેરણ કરવામાં આવે ત્યારે સિલિકોન કે જર્મેનિયમ ની વિદ્યુત વાહકતામાં વધારો કરે છે. કોણ વાહકતામાં વધારો કરે તો એમાં રહેલો આજે મુક્ત ઇલેક્ટ્રોન અથવા જેને આપણે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહીશું, ચલિત ઇલેક્ટ્રોન પણ કહી શકીએ, એના વડે વિદ્યુતનું વહન વધે છે અને પરિણામે આ જે સિલિકોન છે જે પહેલા સામાન્ય તાપમાને અવાહકની જેમ વર્તો હતો એમાં આવી અશુદ્ધિનું ઉમેરણ કરવાને કારણે એની વિદ્યુત વાહકતા વધતા હવે એ વિદ્યુત વહન કરવાની ક્ષમતા ધરાવે છે અને અર્ધવાહક તરીકે વર્તે છે. આવો જે અર્ધવાહક બનશે એમાં આ વધારાના ઇલેક્ટ્રોનને કારણે એની વાહકતા જોવા મળે છે. આમ વાહકતા જે છે એ શેના કારણે ઉદ્ભવે છે તો આ જે ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વ જે છે એના ઇલેક્ટ્રોનના ઋણ વીજભારને કારણે ઉદ્ભવે છે. આમ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન જે મુક્ત ઇલેક્ટ્રોન છે એના વડે અથવા એના કારણે આ અર્ધવાહક બને છે. એટલા માટે આવું જે અર્ધવાહક બને છે એને ઋણ એને આપણે કહીશું, ઋણ ભાર એને નેગેટિવ ચાર્જ કહીશું. એના પરથી આ પ્રકારનો જે બનતો અર્ધવાહક છે એને ઋણ ભારિત અર્ધવાહક અથવા એને નેગેટિવ ચાર્જ વાળો એટલે કે N પ્રકારનો અર્ધવાહક કહે છે. યાદ રાખવાનું N પ્રકારના એટલે કે નેગેટિવ ચાર્જ ધરાવતા અર્ધવાહક કોને કહેવાય તો જ્યારે સિલિકોન જેવા સ્ફટિકમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિનું ઉમેરણ કરવામાં આવે ત્યારે મળતો અર્ધવાહક એ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનને કારણે ઉદ્ભવે છે. એટલા માટે મળતા અર્ધવાહકને ઋણ ભાર અથવા નેગેટિવ ચાર્જ ઉપરથી N પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. હવે આનાથી વિરુદ્ધ બીજા પ્રકારની અશુદ્ધિની વાત કરીએ તો બીજા પ્રકારની જે અશુદ્ધિ છે એ અશુદ્ધિ આનાથી વિરુદ્ધ આ ઇલેક્ટ્રોન સમૃદ્ધ હતા તો અહીંયા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા જ્યારે સિલિકોન જેવા સ્ફટિકમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વના ઉમેરણને બદલે ઇલેક્ટ્રોન ઓછા હોય, ઉણપ એટલે ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા તત્વને અશુદ્ધિ તરીકે ઉમેરવામાં આવે એટલે કે ડોપિંગ કરવામાં આવે ત્યારે જે અર્ધવાહક મળે છે એ P પ્રકારનો અર્ધવાહક આપે છે. કેવો અર્ધવાહક મળશે? P પ્રકારનો, પોઝિટિવ પરથી અને P પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. તો P પ્રકારના અર્ધવાહક બનાવવા માટે કોનું ડોપિંગ કરવું પડે? ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હોય એવા તત્વોનું ડોપિંગ કરવું પડે છે. તો ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા તત્વો એટલે કયા? તો સમૂહ 13 ના જે તત્વો છે જેમ કે બોરોન, એલ્યુમિનિયમ,
ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ વગેરે. આ સમૂહ 13 ના જે તત્વો છે એ તત્વોની સંયોજકતા કોષમાં અથવા એની બાહ્યતમ કોષમાં ત્રણ ઇલેક્ટ્રોન આવેલા હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે સમૂહ 13 ના જે તત્વો છે એમાં જેમાં સંયોજકતા કોષમાં ત્રણ ઇલેક્ટ્રોન આવેલા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા સિલિકોન કે જર્મેનિયમ સમૂહ 14 ના જે તત્વો હતા એમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન 4 કરતા કેવા થશે? આ ઓછા. સિલિકોનમાં સંયોજકતા કોષ 4 ઇલેક્ટ્રોન ધરાવે, એના કરતા અહીંયા ઇલેક્ટ્રોન ઓછા છે, એટલે આપણે એવું કહીશું કે આ તત્વો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે, ઇલેક્ટ્રોન ઓછા પ્રમાણ ધરાવે છે. એટલા માટે આવા તત્વોને આપણે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા તત્વો અથવા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી અશુદ્ધિ કહીશું. હવે આવા તત્વોનું ઉમેરણ કરવામાં આવે ત્યારે p પ્રકારનો અર્ધવાહક કેવી રીતે બને? બરાબર ધ્યાન આપજો. ફરીથી સિલિકોનનો જે સ્ફટિક છે એના માટે આપણે કેટલાક સિલિકોન પરમાણુ અહીંયા દર્શાવી દઈએ. આ સિલિકોનના પરમાણુઓ છે. અગાઉ બતાવ્યું એ પ્રમાણે સિલિકોનના પરમાણુઓ જે છે એ એકબીજા સાથે એના પાડોશી પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હોય છે. અહીંયા દર્શાવેલા સિલિકોન કે જર્મેનિયમના પરમાણુ આ રીતે એકબીજા સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી કુલ 4 ઇલેક્ટ્રોન દ્વારા 4 સહસંયોજક બંધ બનાવી શકે. બરાબર, આવું જર્મેનિયમ માટે પણ લઈ શકાય, જે આપણે સિલિકોન માટે લીધું. હવે અહીંયા દર્શાવ્યા પ્રમાણે દરેક જે સિલિકોનનો પરમાણુ છે એ એની બાહ્યતમ કોષમાં રહેલા 4 ઇલેક્ટ્રોન વડે એની આડોશ પાડોશમાં રહેલા 1, 2, 3 અને 4 સિલિકોન સાથે ભાગીદારી કરે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી થતા 4 સહસંયોજક બંધ બનશે. આવું આખા સ્ફટિકમાં જોવા મળશે. પરંતુ જ્યારે આપણે આવા સિલિકોન સ્ફટિક જે સામાન્ય તાપમાને અવાહક હોય છે, વિદ્યુત વાહકતા ઓછી ધરાવતો હોય, એમાં જ્યારે હવે એને ઉમેરણ કરીએ, આની અંદર જ્યારે આપણે ડોપિંગ કરવામાં આવે, ડોપિંગ કરવું એટલે કે ઉમેરણ કરવું, અન્ય તત્વ અથવા અશુદ્ધિનું ઉમેરણ કરવું, એને કહેવાય ડોપિંગ કરવું. કોનું ડોપિંગ કરવામાં આવે? બોરોન કે એલ્યુમિનિયમ જેવા તત્વ. જો બોરોન પરમાણુ ક્રમાંક 5 ઇલેક્ટ્રોન રચના 2, 3 જો એનું ઉમેરણ કરવામાં આવે તો એને કારણે શું થશે? ધ્યાન આપજો. ધારો કે સિલિકોન સ્ફટિકમાં બોરોન જેવા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા તત્વનું ઉમેરણ કરવામાં આવે તો આ જે બોરોન છે, ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું તત્વ, એનું અહીંયા ઉમેરણ કર્યું તો બોરોન પાસે બાહ્યતમ કોષમાં 3 ઇલેક્ટ્રોન છે. હવે આપણે આને ફરીથી જોઈએ કે બોરોન એની આસપાસ રહેલા 4 સિલિકોન જે એક ઇલેક્ટ્રોન વડે જોડાઈ શકે, પણ બોરોન પાસે સંયોજકતા કોષમાં માત્ર 3 ઇલેક્ટ્રોન છે. એટલે બોરોન એના 3 ઇલેક્ટ્રોન વડે કોઈ પણ 3 સાથે જોડાશે, જ્યારે ચોથો જે સિલિકોન છે ત્યાં ઇલેક્ટ્રોન મળશે નહીં બંધ બનવા માટે. તો અહીંયા ઇલેક્ટ્રોન હોતો નથી, એટલા માટે એક છિદ્ર ઉત્પન્ન થશે, જેને આપણે છિદ્ર અથવા રિક્ત ખાલી સ્થાન એવું કહી શકીએ. આવું જે છિદ્ર છે એ સિલિકોનના કોઈ એક પરમાણુના ઇલેક્ટ્રોન એના વડે અહીંયા ભરાતું હોય છે. ધારો કે સિલિકોન ના સ્ફટિકમાં જમણી બાજુ કહી દઈએ અને આ ડાબી બાજુ કહીએ. અત્યારે શરૂઆતમાં એટલે કે પ્રારંભમાં બરાબર સમજજો. ધારો કે આપણે શરૂઆતમાં વાત કરીએ કે જ્યારે ડોપિંગ કરવામાં આવ્યું તો શરૂઆતમાં જે છિદ્ર છે કઈ બાજુ છે? જમણી બાજુ છે. શરૂઆતમાં છિદ્રનું સ્થાન જમણી બાજુ છે, પરંતુ જેમ જેમ આ છિદ્ર માટે સિલિકોનના કેટલાક ઇલેક્ટ્રોન આ ખાલી સ્થાન ભરતા જાય તો આ સિલિકોન એનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપશે, ત્યારે સિલિકોન પોતાનું
એક ઇલેક્ટ્રોન આને આપશે ત્યારે શું થશે કે અહીંયા છિદ્ર ઉત્પન્ન થશે. ફરી પાછું આ સિલિકોન આને ઇલેક્ટ્રોન આપશે એટલે છિદ્ર અહીંયા આવશે. આમ ઇલેક્ટ્રોન જે છે સિલિકોનનો એ જમણી બાજુ વહન થશે. તો છિદ્ર જે જમણી બાજુ હતું એ છિદ્ર ઇલેક્ટ્રોન દ્વારા ભરાતો જશે. જેમ જેમ આ ઇલેક્ટ્રોન અહીં ભરાશે તો છિદ્ર આ ડાબી બાજુ આવ્યું. એ રીતે અહીંયા ઉદ્ભવેલ છિદ્ર એ આના ઇલેક્ટ્રોન વડે અહીંયા ભરાય તો છિદ્ર હવે આ સ્થાન ઉપર જોવા મળશે. આમ છિદ્ર જે છે એ જમણી બાજુ હતું ત્યાંથી કઈ બાજુ જાય છે? છિદ્ર જમણી બાજુથી ડાબી બાજુ તરફ જાય છે. જ્યારે સિલિકોનનો જે ઇલેક્ટ્રોન હતો એ કઈ બાજુ વહન પામશે? તો સિલિકોનનો ઇલેક્ટ્રોન જે છે એ છિદ્રથી વિરુદ્ધ, છિદ્ર ડાબી બાજુ વહન પામે તો ઇલેક્ટ્રોન જે છે એ જમણી બાજુ તરફ વહન પામે છે. આમ છિદ્ર અને ઇલેક્ટ્રોનની જે વહનની દિશા છે, ઇલેક્ટ્રોન જેમ જેમ છિદ્ર પૂરવા માટે જમણી તરફ જાય એમ છિદ્રનું સ્થાન ડાબી તરફ વહન થતું જશે. તો જ્યારે આવા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા પરમાણુનું ઉમેરણ કરવામાં આવે છે ત્યારે અહીંયા વધારાનો કોઈ ઇલેક્ટ્રોન હોતો નથી આની જેમ, પરંતુ ઉદ્ભવતા ઇલેક્ટ્રોનના છિદ્રને પૂરવા માટે જે સિલિકોનના ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે એને કારણે છિદ્ર જે છે અહીંયા ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે જેને કારણે ઉદ્ભવતું જે છિદ્ર છે એ છિદ્ર આ સિલિકોન પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા આપશે તો એને કારણે અહીંયા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવશે એટલે કે એનો ધન વીજભાર વધે છે. આમ અહીંયા ઇલેક્ટ્રોનનું જે વહન થાય છે એની સાથે સાથે પરમાણુ ધન વીજભારનું અથવા છિદ્રનું વહન બીજી તરફ કરે છે અને એટલા માટે અહીંયા રચાતો જે અર્ધવાહક છે આવા તત્વોનું ડોપિંગ કરતા બોરોન જેવા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા તત્વનું ડોપિંગ કરવાથી મળતો જે અર્ધવાહક છે એ અર્ધવાહક એની વાહકતામાં વધારો થાય છે, પણ અહીંયા વધારાનો ઇલેક્ટ્રોન નથી. એમાં સિલિકોનના ઇલેક્ટ્રોનને કારણે અહીંયા ધનભારનું વહન થતું હોય એવું જણાય છે. એટલા માટે મળતો જે અર્ધવાહક છે એ ધનભાર એટલે કે પોઝિટિવ ચાર્જ પરથી એને આપણે પી પ્રકારનો અર્ધવાહક તરીકે ઓળખાવીશું. યાદ રાખવાનું કે જ્યારે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હોય એવા તત્વો, એવી અશુદ્ધિનું ઉમેરણ એટલે કે ડોપિંગ કરવામાં આવે ત્યારે મળતો જે અર્ધવાહક છે કયો અર્ધવાહક બનશે? પી પ્રકારનો અર્ધવાહક બનશે. આમ સિલિકોન, જર્મેનિયમ જેવા સમૂહ 14 ના તત્વો જે સામાન્ય તાપમાને અવાહક તરીકે વર્તતા હોય એની વાહકતામાં વધારો કરવા માટે આવા ઇલેક્ટ્રોન સમૃદ્ધ અથવા ઇલેક્ટ્રોન વધુ ધરાવતા તત્વોનું ઉમેરણ એટલે કે ડોપિંગ કરવાથી n પ્રકારના અર્ધવાહક મેળવી શકાય. જ્યારે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી અશુદ્ધિ સમૂહ 13 ના તત્વો એનું ઉમેરણ એટલે કે ડોપિંગ કરવાથી p પ્રકારના અર્ધવાહક બનાવી શકાય છે. કેટલીક વાર આવા એક કરતા વધુ પ્રકારના અર્ધવાહકોનું સંયોગીકરણ કરવામાં આવે તો એને કારણે ડાયોડની રચના કરી શકાય છે, જેમાં NP એટલે કે નેગેટિવ પોઝિટિવ અથવા પોઝિટિવ નેગેટિવ એમ ડાયોડની રચના કરી શકાય જો એનું યોગ્ય રીતે સંયોગીકરણ કરવામાં આવે તો. આવા જે ડાયોડ છે એ ડાયોડનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે કરી શકાય. આ સિવાય આપણે જોઈએ કે જે સોલર ઉર્જા ઉત્પન્ન કરે છે, અત્યારે આપણે જોઈએ સૂર્યની ઉર્જા ઉત્પન્ન કરે એવા ઘણા બધા ઉપકરણો, તો એ જે સોલર પેનલ લગાવેલી હોય જે સૂર્યની ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ડાયવર્ટ કરે છે, કન્વર્ટ કરે છે, બરાબર. એ સૌર ઉર્જા એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે સોલર પેનલમાં પણ આવા સોલર ફોટોડાયોડ લગાવવામાં આવેલા હોય છે. તો ડાયોડનો ઉપયોગ આ રીતે સોલર પેનલમાં પણ કરવામાં આવે છે. જો જુદા જુદા આવા જે અર્ધવાહકો છે એનું જો
યોગ્ય સંયોગીકરણ કરવામાં આવે તો ટ્રાયોડ પણ બનાવી શકાય, જેમ કે NPN નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, જે 3 અર્ધવાહકોનું યોગ્ય સંયોગીકરણ છે એટલે એને આપણે ટ્રાયોડ કહીશું. 2 અર્ધવાહકોનું સંયોગીકરણ ડાયોડ કહેવાય, તો 3 અર્ધવાહકોનું સંયોગીકરણ એ ટ્રાયોડ તરીકે ઓળખાય. NPN એ રીતે PNP આ ટ્રાયોડ થશે. આવા યોગ્ય ટ્રાયોડ એનું એકબીજા સાથે જો સંયોગીકરણ કરવામાં આવે તો એક પ્રકારના અર્ધવાહક ઉપર બીજા પ્રકારનો અર્ધવાહકનું આ રીતે સંયોગીકરણ કરવામાં આવે, એક સેન્ડવિચ જેવી ગોઠવણ કહી શકાય. તમે જોઈ શકો કે અહીંયા 2 નેગેટિવ, એની વચ્ચે આ પોઝિટિવ જોડાયેલો છે. જેમ સેન્ડવિચમાં ઉપર નીચે બ્રેડ હોય, આ બ્રેડ જેવું કાર્ય કરે, આ બ્રેડ જેવું કાર્ય કરે, આ વચ્ચે અર્ધવાહક અલગ છે એટલે આપણે આને સેન્ડવિચ બંધારણ કહી શકીએ. આ પ્રકારના અર્ધવાહકોનું નિર્માણ કરવાથી ટ્રાન્ઝિસ્ટર માં એનો ઉપયોગ કરી શકાય છે. આમ ડાયોડ અને ટ્રાયોડ એનું નિર્માણ કરવાથી જુદા જુદા ક્ષેત્રે એનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રકારના અર્ધવાહકોમાં ઉત્પન્ન થતું વહન થતું જે વિદ્યુત વાહન છે એ ખૂબ ઓછી માત્રામાં હોય, તેમ છતાં જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેની વાત કરીએ આપણે, એમાં એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ટ્રાન્ઝિસ્ટર, રેડિયો અને ઓડિયો એના જે અવાજ હોય એના સંકેત પારખવા માટે પણ આવા ડાયોડનો ઉપયોગ કરી શકાય છે. સિવાય આપણે વાત કરી સોલર પેનલમાં સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે ઉપયોગ કરી શકાય. આ સિવાય આપણે એક MCQ બેઝ પ્રશ્નની વાત કરીએ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન, યાદ રાખજો, અંડરલાઈન કરી રાખજો. પ્રશ્ન પૂછાય, કેટલાક જે ધાતુ ઓક્સાઇડ છે એની વાહકતા એ ખૂબ જ વધારે હોય છે. જેમ કે MCQ માટે યાદ રાખજો, એક ઓક્સાઇડ છે ReO3, રેહોનિયમ નો ઓક્સાઇડ. આ ReO3 જે રેહોનિયમ નો ઓક્સાઇડ સંયોજન છે, આ ઓક્સાઇડ સંયોજન હોવા છતાં એની વાહકતા ધાતુ તત્વો જેટલી ખૂબ વધારે છે. તો યાદ રાખવાનું, ReO3 નો દેખાવ અને એની વાહકતા કોના જેવી છે? કોપર જેવી હોય છે. MCQ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન, ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખવાનું. આ પ્રશ્ન બોર્ડમાં ઘણી વખત પૂછાયેલો છે MCQ ના પ્રશ્ન તરીકે. તો યાદ રાખવાનું કે કયા સંયોજનનો દેખાવ, આજનો દેખાવ પણ કોપર જેવો છે, કોપર એટલે કે તાંબુ, એના જેવું દેખાય પણ છે અને વાહકતા પણ કોપર જેટલી જ લગભગ કહી શકાય. કોની? ReO3. તો અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખજો. બરાબર? તો આ રીતે અર્ધવાહકોનું જે પ્રશ્ન છે ડોપિંગ વાળો, એ ખૂબ અગત્યનો છે અને ધ્યાનમાં રાખીને તૈયાર કરજો. ઓકે.